હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ નીરજ પટેલ. આ વિડિયો લેક્ચરમાં ફરી એક વખત આપણે જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી આવી છે તેને લગતા કેટલાક મહત્વના એમસીક્યુ સોલ્વ કરીશું. આ અગાઉ પણ મેં આ હેલ્પરની ભરતી માટે ખૂબ ઉપયોગી થઈ શકે તેવા 3 વિડીયો બનાવેલા છે, જેની લિંક મેં અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જો તમે તે 3 વિડીયો ન જોયા હોય તો પહેલાં તે 3 વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આ પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે. તો આ પાર્ટ 3ના વિડીયોમાં પણ આપણે તેવા જ કેટલાક મહત્વના એમસીક્યુ કે જે આવનારી હેલ્પરની ભરતીમાં પૂછાઈ શકે છે તેની વિશે ચર્ચા કરીશું. તો જો તમને આવા વિડીયો પસંદ હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયો લેક્ચરમાં આપણે ફાસ્ટનિંગ અને ફિટિંગ ટોપિકને લગતા કેટલાક મહત્વના એમસીક્યુ સોલ્વ કરીશું. તો પહેલો પ્રશ્ન છે, આ આકૃતિમાં બતાવેલ સ્ક્રૂનું નામ શું છે? તો આ સ્ક્રૂનું નામ છે હેક્ઝાગોન સોકેટ હેડ કેપ સ્ક્રૂ. તો હેક્ઝાગોનનો અર્થ થાય છે ષટકોણ અને સોકેટનો અર્થ થાય છે ખાંચો અને હેડનો અર્થ થાય છે માથું. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ હેડની અંદર ષટકોણ ખાંચો આપેલો છે અને આ સ્ક્રૂને એલન કી વડે ખોલી અથવા તો ફિટ કરી શકાય છે. અને અહીં ઇમેજમાં હેક્ઝાગોન સોકેટ કેપ હેડ સ્ક્રૂ બતાવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં બતાવેલ વોશરનું નામ શું છે? જેનો જવાબ છે ટેબ વોશર. તો આ ટેબ વોશરની ઇમેજ છે, જેમાં તમે જોઈ શકો છો કે અહીં એક એક્સ્ટ્રા લંબચોરસ ભાગ એડ કરેલો છે. તે ભાગનો ઉપયોગ અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેને વાળીને આ નટને લોક કરવા માટે થાય છે. ત્યારબાદ આકૃતિમાં બતાવેલ સ્ક્રૂનું નામ શું છે? જેનો જવાબ છે કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. તો અહીં ઇમેજમાં કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ બતાવેલો છે, જેમાં તમે જોઈ શકો છો કે આ સ્ક્રૂનું જે માથું છે તેમાં આવો ઊંધા શંકુ જેવો આકાર આપેલો છે, જેને કાઉન્ટર સંક કહેવાય છે. એથી આ સ્ક્રૂનું નામ છે કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં બતાવેલ સ્ક્રૂનું નામ આપો. અને આ સ્ક્રૂનું નામ છે થંબ સ્ક્રૂ. આ સ્ક્રૂને હાથની આંગળીઓ વડે ખોલી અને બંધ કરી શકાય છે, એટલા માટે આ સ્ક્રૂનું નામ થંબ સ્ક્રૂ છે. જેમાં તમે જોઈ શકો છો કે તેના હેડ પર આવી રીતે સેરેશન આપેલા હોય છે, જેથી આપણી આંગળીઓ વડે આ સ્ક્રૂને ખોલી અને બંધ કરી શકાય છે. અને આ આકૃતિમાં થંબ સ્ક્રૂની ઇમેજ આપેલી છે, જેમાં તેના હેડ પર આ રીતના સેરેશન આપેલા હોય છે, જેથી કરીને આપણી આંગળીઓ પર સારી ગ્રીપ રહે છે અને હાથની આંગળીઓ વડે જ આપણે આ સ્ક્રૂને ખોલી અને બંધ કરી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં બતાવેલ પ્લાયરનું નામ આપો. તો આ પ્લાયરનું નામ છે એન્ડ કટિંગ પ્લાયર અને પ્લાયરનો અર્થ થાય છે પકડ. ત્યારબાદ આકૃતિમાં બતાવેલ કાઉન્ટર સિંક સ્ક્રૂનું નામ આપો. જેનો જવાબ છે સ્લોટેડ કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. તો સ્લોટેડનો અર્થ થાય છે ખાંચો. તો અહીં સ્ક્રૂના હેડમાં આવો ત્રાસો ખાંચો આપેલો છે અને કાઉન્ટર સિંકનો અર્થ થાય છે આવો ઊંધો શંકુ જેવો આકાર. એટલે આ સ્ક્રૂનો હેડનો આકાર ઊંધા શંકુ જેવો છે, એટલા માટે અને તેના હેડમાં આવો સ્લોટ આપેલો છે, એટલા માટે આ સ્ક્રૂનું નામ છે સ્લોટેડ કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ કાઉન્ટર સિંક સ્ક્રૂનું નામ આપો. અને તેનો જવાબ છે ક્રોસ રિસેસ્ડ કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ કાઉન્ટર સિંક સ્ક્રૂનું નામ આપો. તો આ સ્ક્રૂનું નામ છે સ્લોટેડ રેઝ્ડ કાઉન્ટર સંક હેડ સ્ક્રૂ. તો અગેન સ્લોટેડનો અર્થ થાય છે ખાંચો, જે અહીં દર્શાવેલો છે. ત્યારબાદ રેઝ્ડનો અર્થ થાય છે ઉપસેલું. એટલે તમે જોઈ શકો છો કે અહીં હેડની અંદર આ રીતે ઉપરની બાજુ બહિર્ગોળ ઉપસેલો ભાગ આપેલો છે, એટલા માટે તેને રેઝ્ડ કહે છે. અને કાઉન્ટર સંક હેડ એનો અર્થ થાય છે આ રીતે ઊંધા શંકુ જેવો આકાર, એટલા માટે આ સ્ક્રૂનું નામ છે સ્લોટેડ રેઝ્ડ કાઉન્ટર સંક હેડ સ્ક્રૂ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ મશીન સ્ક્રૂનો હેડ કયા ટાઈપનો છે? જેનો જવાબ છે પેન હેડ. તો અહીં ફિગરમાં જે સ્ક્રૂ આપેલો છે તેના હેડનો આકાર પેન ટાઈપનો છે, એટલા માટે આ સ્ક્રૂનું નામ છે પેન હેડ મશીન સ્ક્રૂ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ નટનું નામ આપો. તો આ પ્રશ્નનો જવાબ છે કેસલ નટ. તો અહીં ફિગરમાં ઓરિજિનલ કેસલ નટ દર્શાવેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે આ નટમાં ખાંચા આપેલા હોય છે અને આ નટનો ઉપયોગ ઓટોમોબાઈલમાં એક્સલને ફિટ કરવા માટે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ નટનું નામ આપો. તો આ નટનું નામ છે લોક નટ. જ્યારે કોઈ ઓબ્જેક્ટને આપણે ટાઈટ કરીએ છીએ ત્યારે તેમાં 2 નટ હોવાથી તે એકબીજા સાથે લોક થઈ જાય છે અને તે ખુલવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે, એટલા માટે આ નટનું નામ છે લોક નટ. ત્યાર પછીનો પ્રશ્ન છે,
સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કઈ નટનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે હેક્ઝાગોનલ નટ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ટૂલનું નામ શું છે? તો આકૃતિમાં દર્શાવેલ આ ટૂલનું નામ છે ફેસ રેન્ચ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ટૂલનું નામ શું છે? જેનો જવાબ છે હુક રેન્ચ. તો આ ટૂલની અંદર આગળનો ભાગ હુક જેવો હોય છે એટલા માટે આ ટૂલનું નામ છે હુક રેન્ચ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં એક્સ માર્ક કરેલ નટનું નામ આપો. તો આ નટનું નામ છે થંબ નટ. તો આગળ આપણે ચર્ચા કરી તે મુજબ થંબ નટને ખોલવા કે બંધ કરવા માટે કોઈ પણ સ્પેનરની જરૂર નથી. તેને આપણે હાથ વડે જ ખોલી અને બંધ કરી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ નટનું નામ આપો. તો આ નટનું નામ છે ડોમ કેપ નટ. તો અહીં ફિગરમાં ડોમ કેપ નટ બતાવેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે આ નટની સાથે ડોમ જેવો ભાગ એટેચ થયેલો હોય છે એટલા માટે આ નટનું નામ છે ડોમ કેપ નટ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ નટનું નામ આપો. તો આ નટનું નામ છે હેક્ઝાગોન નટ વિથ કોલર. તો અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ હેક્ઝાગોનલ નટ સાથે કોલર ફિક્સ કરેલું હોય છે એટલા માટે આ નટનું નામ છે હેક્ઝાગોનલ નટ વિથ કોલર. ત્યાર પછીનો પ્રશ્ન છે એક્સેલ શાફ્ટના હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કઈ નટનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે કેસલ નટ. તો અગેન અહીં આ ઇમેજમાં કેસલ નટ બતાવેલી છે અને આ નટનો ઉપયોગ જેમાં તમે જોઈ શકો છો કે આ નટમાં ખાંચા પાડેલા હોય છે અને આ નટનો ઉપયોગ ઓટોમોબાઈલમાં એક્સેલને ટાઈટ કરવા માટે થાય છે. તો આ ફોટોમાં તમે જોઈ શકો છો કે બાઇકની જે એક્સેલ હોય છે તેને ફિટ કરવા માટે આ રીતે કેસલ નટનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ કીનું નામ આપો. તો અહીં જે આ નીચેનો પાર્ટ છે તે શાફ્ટ છે અને ઉપરનો પાર્ટ છે તે કી છે અને આ કીનું નામ છે હોલો સેડલ કી. તો આ કીની આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ કીનો જે નીચેનો ભાગ છે તે આ શાફ્ટના કર્વેચર સાથે મેચ થતો હોય છે એટલા માટે આ કીનું નામ છે હોલો સેડલ કી. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ કીનું નામ આપો. તો આ પ્રશ્નનો જવાબ છે ફ્લેટ સેડલ કી. તો આ ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ કીનો જે ઉપરનો અને નીચેનો બંને ભાગ છે તે ફ્લેટ હોય છે એટલે કે સપાટ હોય છે એટલા માટે આ કીનું નામ છે ફ્લેટ સેડલ કી. ત્યાર પછીનો પ્રશ્ન છે શાફ્ટ અને સમાન ભાગોમાં કયા પ્રકારના લોકિંગ ડિવાઇસનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે એક્સટર્નલ સર્કલિપ. તો અહીં એક્સટર્નલ સર્કલિપનો ફોટો આપેલો છે અને આ રીતે એક્સટર્નલ સર્કલિપ વડે આપણે શાફ્ટની સાથે ગિયર અથવા તો કોઈ બીજી વસ્તુને ફિટ કરી શકીએ છીએ અને આ સર્કલિપને આ શાફ્ટ સાથે ફિક્સ કરવા માટે અહીં ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે સ્પેશિયલ પકડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શાફ્ટ અને હબ પર કઈ કીનો ઉપયોગ થાય છે? તો અહીં આ શાફ્ટ અને હબની એસેમ્બલી આપેલી છે તેમાં આ કી છે તે ફિટ કરવામાં આવે છે. તેનું નામ છે પેરેલલ સંક કી. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સંક કી હોય છે તેની એસેમ્બલીની અંદર હબ અને શાફ્ટ બંનેમાં ખાંચો આપેલો હોય છે જેમાં આ કી છે તે ફિક્સ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ બોલ્ટનું નામ આપો. તો આ બોલ્ટનું નામ છે બોડી ફિટ બોલ્ટ. તો અહીં બોડી ફિટ બોલ્ટની ઇમેજ આપેલી છે જેમાં તમે જોઈ શકો છો કે અહીં બે પ્લેટને આ બોલ્ટ વડે ફિટ કરવામાં આવ્યો છે અને આ બોલ્ટની ખાસિયત એ છે કે તેમાં જે આંટા હોય છે તે બોલ્ટના અડધા ભાગમાં જ પાડેલા હોય છે અને બોલ્ટના ઉપરના અડધા ભાગમાં આંટા પાડેલા હોતા નથી. તો આ આકૃતિમાં પણ આ પોઈન્ટથી ઉપરના ભાગમાં બોલ્ટમાં થ્રેડ આપેલા નથી અને આ પોઈન્ટથી નીચેના ભાગમાં જ આંટા આપેલા છે જેમાં આ નટ ફિટ કરેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ કીનું નામ આપો. તો આ કીનું નામ છે ગિબ હેડ કી. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ મેટલ કટિંગ ઓપરેશનની મેથડનું નામ આપો. તો આ કટિંગ મેથડનું નામ છે એબ્રેશન. તો અહીં આ જે વ્હીલ આપેલું છે તે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે જેના વડે આ શાફ્ટનું ગ્રાઇન્ડિંગ કરવામાં આવી રહ્યું છે અને ગ્રાઇન્ડિંગ વ્હીલમાં એબ્રેસિવ પાર્ટિકલનો ઉપયોગ થતો હોવાથી આ મેટલ કટિંગ ઓપરેશનને એબ્રેશન કટિંગ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ મેટલ કટિંગ ઓપરેશનનું નામ આપો. તો આ ઓપરેશનનું નામ છે ફ્યુઝન. ત્યાર પછી છે આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ આપો. તો આ ફાઇલનું નામ છે સિંગલ કટ. તો અહીં આકૃતિમાં એક જ સાઈડ કાપા આપેલા છે એટલા માટે આ ફાઇલનું નામ છે સિંગલ કટ ફાઇલ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ આપો. તો આ ફાઇલનું નામ છે ડબલ કટ. તો અહીં આ ફાઇલની અંદર બે સાઈડ કાપા આપેલા છે એટલા માટે આ ફાઇલનું નામ છે ડબલ કટ ફાઇલ.
ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ આપો. તો આ ફાઇલનું નામ છે રાસ્પ કટ. તો અહીં ફિગરમાં રાસ્પ કટ ફાઇલ બતાવેલી છે, જેમાં ખૂબ જ તીક્ષ્ણ દાંતા આપેલા હોય છે અને આ ફાઇલનો ઉપયોગ રબર અને લાકડા પર ફાઇલિંગ કરવા માટે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ હેક્ઝો ફ્રેમનું નામ આપો. તો આ પ્રશ્નનો જવાબ છે એડજસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઈપ ફ્રેમ. તો અહીં આ ફ્રેમમાં એક ટ્યુબ એટલે કે ભૂંગળી આપેલી હોય છે, જેની અંદર 3 હોલ આપેલા હોય છે અને હેક્ઝો બ્લેડની સાઇઝ પ્રમાણે આ ફ્રેમને નાની મોટી કરી શકાય છે. એટલા માટે આ હેક્ઝો ફ્રેમનું નામ છે એડજસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઈપ ફ્રેમ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તૂટેલા સ્ટડને બહાર કાઢવા માટે કઈ મેથડ વાપરવામાં આવી છે? જેનો જવાબ છે મેકિંગ ડ્રીલ હોલ મેથડ. તો કોઈ બોલ્ટ અથવા તો સ્ટડ જ્યારે પાર્ટની અંદર તૂટી ગયો હોય તો તેને દૂર કરવા માટે તે સ્ટડની અંદર પહેલાં ડ્રીલ કરવામાં આવે છે અને ત્યારબાદ ડ્રીલ કરવાથી તે તૂટેલો સ્ટડ આપણે બહાર કાઢી શકીએ છીએ. એટલા માટે આ મેથડનું નામ છે મેકિંગ ડ્રીલ હોલ મેથડ. ત્યાર પછીનો પ્રશ્ન છે આ આકૃતિમાં દર્શાવેલ તૂટેલા સ્ટડને દૂર કરવાની કઈ મેથડ છે? જેનો જવાબ છે ઇઝી આઉટ મેથડ. તો અહીં આ જે ટૂલ છે તેનું નામ છે ઇઝી આઉટ, જેના વડે આપણે તૂટેલો સ્ટડ છે તેને ખોલી શકીએ છીએ. અને અહીં આ ફિગરની અંદર ઇઝી આઉટ ટૂલ્સ બતાવેલા છે, જેના વડે આપણે અલગ અલગ સાઇઝના તૂટેલા બોલ્ટ અથવા તો સ્ટડને બહાર કાઢી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ડ્રીલ મશીનનું નામ આપો. જેનો જવાબ છે બીવેલ ગિયર ડ્રિલિંગ મશીન. તો અહીં બીવેલ ગિયર આપેલા છે, એટલે કે 2 ગિયર એકબીજાની સાથે 90 ડિગ્રીએ લાગેલા હોય છે. એટલા માટે આ ડ્રિલનું નામ છે બીવેલ ગિયર ડ્રિલિંગ મશીન. ત્યાર પછીનો પ્રશ્ન છે કયા પ્રકારના પોર્ટેબલ ડ્રિલિંગ મશીનને વેરિયેબલ ગતિ હોય છે? તો અહીં વેરિયેબલનો અર્થ થાય છે અલગ અલગ. તો આ પ્રશ્નનો જવાબ છે હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક હાર્ડ ડ્રિલ. ત્યાર પછીનો પ્રશ્ન છે ડ્રિલ બીટનો કયો ભાગ ડ્રિલિંગ મશીન સ્પિન્ડલના સ્લોટમાં બંધ બેસે છે? જેનો જવાબ છે ટેંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે એક્સ તરીકે ચિહ્નિત કોણનું નામ શું છે? તો અહીં આકૃતિમાં એક ડ્રિલ બીટની ઇમેજ આપેલી છે, જેમાં અહીં એક્સ ખૂણો દર્શાવેલો છે અને આ ખૂણાનું નામ છે રેક એંગલ. ત્યાર પછીનો પ્રશ્ન છે હેન્ડ ટેપ શેની બનેલી હોય છે? જેનો જવાબ છે હાઈ સ્પીડ સ્ટીલ. તો અહીં આકૃતિમાં મારું કર્સર છે તે ટૂલનું નામ છે ટેપ, જેનો ઉપયોગ આ ટેપ રેન્ચની મદદથી હોલની અંદર આટા પાડવા માટે થાય છે અને આ ટેપનું મટીરિયલ હોય છે હાઈ સ્પીડ સ્ટીલ. ત્યાર પછીનો પ્રશ્ન છે ગ્રુવમાં કયો નટ નાયલોન રિંગ સાથે હોય છે? જેનો જવાબ છે સેલ્ફ લોક નટ. ત્યાર પછીનો પ્રશ્ન છે ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે? જેનો જવાબ છે ગીબ હેડ કી. તો આ ગીબ હેડ કી છે, જે કીમાં આ રીતે હેડ આપેલો હોય છે, જેથી કરીને આ કીને સરળતાથી ફિટ કરી શકાય છે અને બહાર કાઢી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે શાફ્ટમાં હબ સ્લાઇડને એક્સેલ કરતી વખતે કઈ કીનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે ફેધર કી. તો અહીં ઉપર આ કી બતાવેલી છે તેનું નામ છે ફેધર કી, જે શાફ્ટની અંદર આ રીતે વચ્ચેના ભાગમાં લગાવવામાં આવે છે અને તેને સ્ક્રૂ વડે ફિક્સ કરી શકાય છે. અને અહીં આકૃતિમાં ફીધર કીની એસેમ્બલી બતાવી છે, જેમાં તમે જોઈ શકો છો કે આ શાફ્ટની અંદર આ ફીધર કીને ફિક્સ કરવામાં આવે છે અને તેની ઉપર આ રીતે હબને ફિટ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ટેપર્ડ શાફ્ટ ફિટિંગ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે વુડરફ કી. તો અહીં આકૃતિમાં વુડરફ કી બતાવેલી છે, જેનો આકાર અર્ધચંદ્રાકાર હોય છે અને તે પણ શાફ્ટની અંદર વચ્ચે ફિટ કરવામાં આવે છે અને ટેપર એટલે કે ત્રાસી શાફ્ટને હબ સાથે ફિક્સ કરવા માટે આ રીતે અર્ધચંદ્રાકાર વુડરફ કીનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે હેક્ઝો બ્લેડની પીચ શું છે? જેનો જવાબ છે નજીકના દાંતા વચ્ચેનું અંતર. તો અહીં આકૃતિમાં હેક્ઝો બ્લેડના દાંતા બતાવેલા છે, જેમાં 2 બાજુના દાંતા વચ્ચેના અંતરને પીચ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે રાસ્પ કટ ફાઇલ. ત્યાર પછીનો પ્રશ્ન છે લિમિટ અને ફિટ પદ્ધતિમાં ટોલરન્સ શું છે? જેનો જવાબ છે મહત્તમ અને ન્યૂનતમ સાઇઝ વચ્ચેનો તફાવત. તો અહીં આકૃતિમાં હોલ અને શાફ્ટની લિમિટ સાઇઝ બતાવેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે ટોલરન્સ છે તે શાફ્ટનો અલગ હોય છે અને હોલનો અલગ હોય છે. તો આ શાફ્ટમાં જે આ ગુલાબી ડિસ્ટન્સ આપેલું છે તેમાં શાફ્ટની મહત્તમ સાઇઝ અને ન્યૂનતમ સાઇઝ બતાવેલી છે, તો તે શાફ્ટનો ટોલરન્સ થશે. અને અહીં હોલમાં જે ગુલાબી કલર બતાવેલો છે તેમાં હોલની મહત્તમ સાઇઝ અને ન્યૂનતમ સાઇઝ બતાવેલી છે
અને તેના તફાવતને હોલનો ટોલરન્સ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા પ્રકારની ફિટમાં મેક્સિમમ સાઇઝ હોલ અને મિનિમમ સાઇઝ શાફ્ટ હશે? જેનો જવાબ છે ક્લિયરન્સ ફિટ. તો અહીં પહેલી આકૃતિમાં ક્લિયરન્સ ફિટ બતાવેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે ક્લિયરન્સ ફિટની અંદર હોલની મહત્તમ સાઇઝ અને શાફ્ટની આ ન્યૂનતમ સાઇઝ વચ્ચે મેક્સિમમ ક્લિયરન્સ મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા પ્રકારની ફિટ એકબીજા પર ટોલરન્સ ઝોન હોલ અને શાફ્ટ ઓવરલેપ કરે છે? જેનો જવાબ છે ટ્રાન્ઝિશન ફિટ. તો અહીં ત્રીજી આકૃતિમાં ટ્રાન્ઝિશન ફિટ બતાવેલી છે, જેમાં હોલ અને શાફ્ટનો ટોલરન્સ એકબીજા પર ઓવરલેપ થતો જણાઈ રહ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બેન્ચ ગ્રાઇન્ડર પર કામ કરતી વખતે સ્મોલ જોબ કેવી રીતે પકડી રાખશો? જેનો જવાબ છે જોબને પ્લાયર વડે પકડો. એટલે કે જ્યારે નાના જોબનું ગ્રાઇન્ડિંગ કરતા હોઈએ ત્યારે તે જોબને પકડ વડે પકડીને તેનું ગ્રાઇન્ડિંગ કરવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, અહીં આકૃતિમાં ગ્રાઇન્ડિંગ વ્હીલ પર કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? તો અહીં આ આકૃતિમાં ગ્રાઇન્ડિંગ વ્હીલ પર એક ઓપરેશન બતાવવામાં આવી રહ્યું છે, જેનું નામ છે ડ્રેસિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટૂલ પોસ્ટ અને ગ્રાઇન્ડિંગ વ્હીલ વચ્ચે કેટલો ગેપ હોય છે? જેનો જવાબ છે 2 mm. ત્યાર પછીનો પ્રશ્ન છે, વેવ સેટ હેક્ઝોબ્લેડની પીચ શું હોય છે? જેનો જવાબ છે 0.8 mm. ત્યાર પછીનો પ્રશ્ન છે, 6 મિલીમીટરથી 12 મિલીમીટરના હોલને ડ્રીલ કરવા કયા ડ્રીલ મશીનનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે બ્રેસ્ટ ડ્રીલ. તો અહીં આ ફોટોમાં બ્રેસ્ટ ડ્રીલ દ્વારા ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં બ્રેસ્ટનો અર્થ થાય છે છાતી. તો 6 થી 12 mmના ડ્રીલ કરતી વખતે છાતી વડે તેના પર દબાણ આપીને ડ્રીલ કરવામાં આવે છે, એટલા માટે આ ડ્રીલનું નામ છે બ્રેસ્ટ ડ્રીલ. ત્યારબાદ મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલ્સ અને સોકેટને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે ડ્રિફ્ટ અને હેમર. તો અહીં આ ફોટોગ્રાફ્સમાં આ ટૂલનું નામ છે ડ્રિફ્ટ, જેને સ્પિન્ડલના સોકેટમાં દાખલ કરવામાં આવે છે અને આ ડ્રિફ્ટ પર હથોડી મારીને ડ્રીલ ચક અથવા તો ડ્રીલને સ્પિન્ડલમાંથી છૂટું પાડી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયો એંગલ મટીરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં મદદ કરે છે? જેનો જવાબ છે ક્લિયરન્સ એંગલ. ત્યારબાદ કયા ટેપના છેડે 20 ડિગ્રી ચેમ્ફર સેટ કરવામાં આવે છે? જેનો જવાબ છે પ્લગ ટેપ. અને છેલ્લો પ્રશ્ન છે, હેક્ઝોબ્લેડમાં શા માટે સ્ટેગર્ડ ઓલ્ટર દાતા હોય છે? જેનો જવાબ છે ફ્રી કટિંગ ક્રિયા માટે. તો હેક્ઝોબ્લેડ તમે જોશો તેના દાતા સ્ટેગર્ડ હશે, એટલે કે 2 દાતા ડાબી બાજુ વળેલા હશે અને ત્યાર પછીના દાતા જમણી બાજુ વળેલા હશે. તો આ રીતે હેક્ઝોબ્લેડમાં દાતા આપવાથી ફ્રી કટિંગ કરી શકાય છે. તો આ રીતે આ વિડીયો લેક્ચરમાં આપણે ફાસ્ટનિંગ અને ફિટિંગને લગતા ટોટલ 55 MCQ સોલ્વ કર્યા. તો હું આશા રાખું છું કે આ વિડીયો આવનારી GSRTCની હેલ્પરની ભરતી માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને આ જ પ્રકારના MCQ આ ભરતીમાં પૂછાઈ શકે છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.